સોમવારે ગાંધીનગરમાં યોજાયેલા કોંગ્રેસના યુવા સ્વાભિમાન સંમેલન મામલે યુથ કોંગ્રેસે સરકાર અને પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે। યુથ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે અહિંસક કાર્યક્રમને પોલીસે નિષ્ફળ બનાવવા અયોગ્ય પ્રયત્ન કર્યા છે। આ ઉપરાંત યુથ કોંગ્રેસે સ્પર્ધાત્મક પરીક્ષામાં ગેરરીતિનો વિરોધ તેમજ સ્થાનિક લોકોને ખાનગી સંસ્થાઓમાં રોજગાર મુદ્દે આંદોલન ચલાવવાની જાહેરાત કરી છે। बेरोजगारी गुजरात अंदर वधी रही है। जे प्रकारे पेपर लीकना जे कांड दिवसे दिवसे बहार आवी रह्या छे, कोईपण परीक्षानी भरतीनी जाहेरात थाय ए 3-3 4-4 वर्ष सुधी लटकाववामां आवे, परीक्षा आपवा जाए त्यारे पेपर फूटी जवानी जे घटना बनती होय छे त्यारे युवानोनी वेदनाने वाचा आपवा माटे गुजरात युथ कोंग्रेस द्वारा जे गईकाले प्रोग्राम करवामां આવ્યો હતો અને જે પ્રોગ્રામને તોડી પાડવા માટે સરકાર તારાશાહી સરકારે પોલીસનો દુરુપયોગ કરીને જે અમારા હજારોની સંખ્યાની અંદર અમારા અંદાજ છે જે પ્રમાણે અમે યુથ કોંગ્રેસના અમારા કાર્યકર્તાઓ સાથે અલગ અલગ જિલ્લામાં વાત કરી ત્યારે 8 થી 10,000 યુવાનોને ઘરે નજરકેદ કરવામાં આવે અથવા પોલીસ સ્ટેશન લઈ જઈ અને રોકવામાં આવ્યા છે। મારી અટકાયત એક મહિલા કોન્સ્ટેબલે કરવી જોઈએ પરંતુ જેન્ટ્સ કોન્સ્ટેબલ દ્વારા કરવામાં આવી હતી અને એમણે જે મને વેનમાં બેસાડી હતી ત્યાં એકે લેડીઝ કોન્સ્ટેબલ નહોતા અને જ્યારે મારી અટકાયત કરી એ દરમિયાન મારા હાથમાં ઇન્જરી થઈ હતી અને માઇનર ક્રેક થયું છે। વન રક્ષકનું પેપર ફૂટ્યું તો યુથ કોંગ્રેસ એના માટે આગામી કાર્યક્રમ ખૂબ મક્કમતાથી કરવાની છે અને ટેકનિકલ રૂપે પણ અમે એવું વિચારીએ છીએ કે જે સ્થળો ઉપર પરીક્ષા હોય રવિવારે તો યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ એ પેપર ફોડવાની ઘટનાઓ ન બને એના માટે એની વ્યવસ્થા મારે અગાઉ એનું આયોજન કરે એવું ટેકનિકલ કામ પણ અમે વિચારી રહ્યા છીએ અને એનો ભવિષ્યમાં અમલ કરવાના છીએ।